तपस्य भावो धर्मश्चतुर्धा जिनबन्धवेन निरूपितो यो जगदां हिताय समानसे मे रमतामझ। अनंत उपकारी परम करुणा सागर तारक देवादिदेव तीर्थंकर भगवंतोए जगतना जीव मात्रना कल्याण माटे धर्म शासननी स्थापना કરી છે। પ્રભુએ પોતાના પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા નિહાળ્યો આ વિશ્વના તમામ જીવાત્માઓ પરમ ચૈતન્ય સ્વરૂપ છે। વિશ્વના તમામ જીવાત્માઓ અનંત ગુણોના ભંડાર છે। ચાહે એ કોઈ સાધુનો આત્મા હોય, ચાહે એ કોઈ શ્રાવકનો આત્મા હોય, ચાહે એ કોઈ સંસારી જીવાત્મા હોય, ચાહે એ મનુષ્યનો જીવ હોય, ચાહે એ તિર્યંચ ગતિનો જીવાત્મા હોય, ચાહે એ પંચેન્દ્રિય હોય કે ચાહે એ એકેન્દ્રિયનો જીવ હોય, પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિનો જીવ હોય, ભગવાન ફરમાવે છે આ તમામ જીવાત્માઓ અનંત ગુણોના ભંડાર છે। સાચું કહેજો, તમે જગતને તમારી દ્રષ્ટિએ નિહાળો કે તમે જગતને પ્રભુની દ્રષ્ટિએ નિહાળો? તમે જગતને તમારી દ્રષ્ટિએ નિહાળો કે તમે જગતને પ્રભુની દ્રષ્ટિએ નિહાળો? અમારી દ્રષ્ટિએ। ધર્મ કર્યો એ ધર્મ કેટલો કર્યો, એ ધર્મ કેવી રીતે કર્યો, એ બધી જ બાબતોને છે ને ભાગ્યશાળી એકવાર માટે બાજુ પર મૂકી દઈએ। ખરેખર જો આત્માને ઉચકવો છે, સાધક આત્માને, જે આત્મા સમ્યક દ્રષ્ટિ બન્યો હોય ને, એ સમ્યક દ્રષ્ટિ આત્મા એને સાધના કરતા કરતા અંદરનું લક્ષ્ય સ્પષ્ટ હોય। મારા આત્માની અંદર જે પણ મોહના વિકારો વ્યાપી ગયેલા છે, એ વિકારોના કારણે મારો આત્મા આત્મભાન ચૂકી ગયો છે। આ મોહની પરવસ્થાના કારણે મારો આત્મા છે અત્યારે કર્મના બંધનમાં સપડાયેલો છે। મોહના વિકારો તૂટે છે, બસ એ તોડવાનો જ માર્ગ 4 મહિના એ જ બતાયા કરવાનો। મારો આત્મા જે કર્મના બંધનમાં ફસાયેલો છે, મોહના વિકારો કઈ રીતે તૂટે છે એ જાણવું છે। એની પહેલા મોહના વિકારોને જાણો છો, દુશ્મનને ખતમ કરવો છે, શસ્ત્રો લઈને નીકળી પડ્યા છો, પણ દુશ્મનને ઓળખો છો ખરા? કોને મારશો જઈને? હાથમાં બંદૂક તો લીધી છે, દુશ્મનને મારવા માટે આ બંદૂક હાથમાં લીધી છે, પણ દુશ્મનને તો ઓળખતા જ નથી। આ બંદૂક લઈને મારશો કોને? સાહેબ, મોહને મારવાનો ઉપાય બતાવો। મોહને મારવાનો ઉપાય બતાવતા પહેલા મોહને ઓળખો તો ખરા। ઓળખો છો મોહને? તો પહેલા એ વાત કરો, સાહેબ મોહ શું ચીજ છે? મોહ ક્યાં ક્યાં કેવી રીતે અમને પજવે છે? અમે કઈ જગ્યાએ કેવી રીતે મોહના ભોગ બનેલા છીએ? અને એ મોહના ભોગ બનવાના કારણે અમારા આત્માને કેટલું નુકસાન થયું છે એ તો પહેલા સમજો, પછી એ મોહને કેવી રીતે તોડાય એની ચર્ચા આપણે પછી કરીશું। પહેલા મોહને ઓળખ્યો છે। ભગવાન ફરમાવે છે જેટલો પણ ધર્મ તમે જે કરો છો ને, એ બધા જ પ્રકારનો ધર્મ એ મોહને તોડવા માટેની જ દવા છે। જેટલો પણ ધર્મ કરો છો એ બધો જ મોહને તોડવા માટેની દવા છે। જેટલો પણ ધર્મ છે મોહને ખતમ કરવા માટેનો જ એક માત્ર ઉપાય છે। આ ધર્મ કેટલા સમયથી તમે કરો છો? કેટલા સમયથી કરો છો તમે ભાગશાળી આ ધર્મ? ઘણા એટલે કેટલા? સમજ પડી સાહેબ, અરે નાના હતા ને 5 વર્ષના હતા ને ત્યારે પણ મમ્મી તેડીને લઈ જતી હતી અને ભગવાનની પૂજા કરાવતી હતી। નાના હતા ને ત્યારે મમ્મી અને પપ્પા બોલતા મમ્મીએ પછી શીખવાડ્યું, પહેલા નમો બોલતા અમને શીખવાડ્યું હતું। મતલબ કે નાનકડા ધાવણા હતા ને, બોલતા નહોતું આવડતું ને, ત્યારે મમ્મી નવકાર સંભળાવતી હતી। જન્મ્યા ત્યારથી ધર્મ કરતા આયા છીએ। એ ધર્મ જેના માટે કરવાનો છે એની જ ખબર નથી। તો
પેલી કહેવાય છે ને કેવા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવી દશા છે. ધર્મના નામે ઝઘડાઓ કરનારાઓ, આ સાચું ને આ ખોટું, એ શાસ્ત્રો ભણ્યા વગર પાછું, શાસ્ત્રો ભણ્યા વગર આ સાચું ને આ ખોટું ની ચર્ચાઓ કરનારાઓ, આપણને આ ધર્મ શેના માટે કરવાનો એ મૂળભૂત તત્વ તો સમજો. મારો આત્મા તો અંદરથી કાળો ઉમેશ છે, અંદરમાં ભયંકર કસાયો છે, સળવળી રહ્યા છે, રાગ અને દ્વેષના પરિણામો છે ને અંદરમાં છવાયેલા છે. મારો આત્મા અંદરથી મલિન બનેલો છે. અંદરથી મને મારા આત્માને જ્ઞાનીઓ લખે છે ઉવ સમસારમ ખુશામન્ન, પ્રભુનો આખો જે ધર્મ છે ને એ મોહને ખતમ કરવા માટે છે. પ્રભુના આખા ધર્મનો ગોલ માત્ર એક જ છે, મોહ ખલાસ થાય, આત્મા શુદ્ધ થાય એટલે જીવનો મોક્ષ થઈ જાય. આ મૂળભૂત જે મારા આત્માને ઓળખવાનું, સતત આત્મા તરફ દ્રષ્ટિને કેન્દ્રિત કરવાનું, સતત આત્માની ચડતી ઉતરતી જે સ્થિતિઓ છે એને ધ્યાનમાં રાખીને આત્માને બચાવવાનું જે લક્ષ્ય છે ને આમ કહેવાય ને એકાગ્ર બનાવવાનું, આ મૂળભૂત જે સાધનાનું તત્વ છે ને એને તો સાવ જ ભૂલી ગયા છે. અંદરમાં લોભ ભડકે બળતો હોય, અંદરમાં અહંકાર છે ઉછાળા મારતો હોય, અંદરમાં રાગ અને દ્વેષના પરિણામ છે ધમધમતા હોય, અંદરમાં જીવ માત્રને જોવા માટે પ્રભુની દ્રષ્ટિથી જોવા જેટલી પણ દ્રષ્ટિનો ઉઘાડ થયેલો ના હોય, અને પછી આપણે કહેવાય ને એ ધર્મના માટે જનૂન લઈને ફરીએ. ભગવાન કહે છે કે આવા એક નહીં લાખ ભાવ સુધી જનૂન કર્યા કરે ને તારો સંસાર તૂટે નહીં, સંસાર વધતો જાય. એટલે આજે આ એક વસ્તુ શીખવી છે, હું જગતને જોઈશ મારી દ્રષ્ટિથી નહીં છું, કારણ કે મારી દ્રષ્ટિ તો કમળાવાળી છે, મારી દ્રષ્ટિ તો કમળાવાળી છે. કમળાનો દર્દી હોય, જેને કમળો શરીરની અંદર કમળો અને કમળામાંથી કમળી થઈ ગઈ હોય, જ્યાં જુએ ને ત્યાં બધું એને પીળું દેખાય, જ્યાં જુએ ને ત્યાં એને બધું જ પીળું દેખાય. બધી વસ્તુઓ પીળી છે ને, બધું જે દેખાય છે પીળું છે ને ભાગશાળી, તો એને પીળું કેમ દેખાય છે? પીળું કેમ દેખાય છે? એને કમળો છે માટે એને બધું પીળું દેખાય છે. સામે રહેલી વસ્તુ પીળી નથી, પણ તને જે પીળું દેખાય છે ને એ તારી આંખનો વિકાર છે. દેશે છે આ દુનિયામાં કોઈ ખરાબ નથી, તને જે ખરાબ દેખાય છે ને એ તારી આંખનો વિકાર છે. જ્યાં સુધી સમ્યક દર્શન પ્રગટ્યું નથી, જ્યાં સુધી આત્માના શુદ્ધ સ્વરૂપનું ભાન થયું નથી, જ્યાં સુધી રાગ અને દ્વેષના ઝેર છે મોળા પડ્યા નથી, મહેરબાની કરીને કહું ત્યાં સુધી તમારી બુદ્ધિ છે ને પ્રભુના માર્ગને સમજવામાં ક્યારેય દોડાવતા, ત્યાં સુધી તમારી બુદ્ધિને ક્યારે પણ કહેવાય ને આગળ કરતા નહીં, બુદ્ધિથી ક્યારે પણ આ પ્રભુના માર્ગને માપવાનો પ્રયત્ન કરતા નહીં, નહીતર ગોઠા જ ખાશો. પણ મારા સાહેબ પેલો ગુસ્સો કરતો હોય આમ નજરે દેખાય તો ખરું જ નહીં. ભગવાન હું કહું છું કે તમને એનામાં રહેલો ગુસ્સો દેખાય છે ને એ તમારી આંખનો વિકાર છે. હું એમ કહું છું તમારી આંખનો વિકાર છે, કારણ કે તમે એ ગુસ્સો દેખો છો ને ત્યારે એ ગુસ્સાની પાછળ રહેલા અનંત જ્ઞાન દર્શન ચારિત્રનો ભંડાર એ આંખ સામેથી કહેવાય ને ફટી જાય છે. સામાન્યથી તમને કહું, સામેથી એક મોટર આવતી હોય ને, રાતના ટાઈમે તમે ડ્રાઇવિંગ કરતા હો અને એ ડ્રાઇવિંગ જ્યારે કરો છો, સામેથી આમ કહેવાય ને એક મોટર જે પૂર વેગે દોડતી આવે છે, એ મોટર તમે આવતી જોઈ હવે પેલો છે ને ફોકસ વધારી દે, એનું જે આગળનું લાઈટ હોય ને એ લાઈટને એકદમ ફોકસ કરી નાખે. સાચું કહેજો, પછી તમને સામે શું દેખાય? હા, પછી શું દેખાય? જ્યારે આંખ પેલા ફોકસમાં અંજાઈ જાય છે ને ત્યારે એની પાછળ રહેલું ઘણું બધું બીજું દેખાતું બંધ થઈ જાય છે. ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? સમજણ પડે છે? સમજણ પડે શું કહેવા માંગુ છું? જ્યારે આંખ પેલી લાઈટના ફોકસમાં અંજાઈ જાય છે ત્યારે એની પાછળ રહેલું બીજું ઘણું બધું છે ને દેખાતું બંધ થઈ જાય છે, બરાબર? અને હવે લાઈટ પાછી નાની થઈ જાય તો શું થાય? તો આજુબાજુનું દેખાવા લાગે, બરાબર છે? મારો સવાલ છે કે જ્યારે સામેની વ્યક્તિ ક્રોધ કરે છે ત્યારે તમને માત્ર એનો ક્રોધ જ દેખાય છે કે એ સિવાય પણ એના જીવનમાં બીજું ઘણું બધું છે એ પણ દેખાય છે? હા, સામે જ્યારે એ વ્યક્તિ ગુસ્સો કરે છે અને એના ગુસ્સાને જ્યારે તમે દેખો છો એ વખતે તમને માત્ર એનો ગુસ્સો જ દેખાય કે ગુસ્સા સિવાય પણ એનામાં ઉદારતા છે?
એનામાં નમ્રતા પણ છે, એનામાં પ્રભુ પ્રત્યેનો અનુરાગ પણ છે, એનામાં ઔદાર્યનો પરિણામ પણ છે. ગુસ્સો ચોક્કસ છે, એ સિવાય પણ ઘણું બધું છે. જ્યારે એના ગુસ્સા તરફ નજર કેન્દ્રિત થાય એ વખતે માત્ર ગુસ્સો દેખાય કે ગુસ્સા સિવાયનું પણ બીજું ઘણું બધું દેખાય? શું દેખાય એમ પૂછું છું, સમજણ પડે છે? હા, એટલે એનો મતલબ એ કે ફોકસમાં નજર અંજાઈ ગઈ છે. એનો મતલબ એ થયો કે ફોકસમાં નજર અંજાઈ ગઈ છે. બરાબર છે? હવે બીજું આગળ વધીને પૂછું, જ્યારે નજર પેલામાં અંજાઈ જાય ત્યારે પરિણામ શું આવે? નજર અંજાઈ જાય ત્યારે પરિણામ શું આવે? હા, મોટેથી બોલો ને, મને બહેરાશ. હા, બધાને પૂછું છું, આગળ વાળા પૂછતો. નજર અંજાઈ જાય ત્યારે પરિણામ શું આવે? કશું નહીં દેખાય. હા, શું આવે? ગમે ત્યાં ભટકાઈ જાય. ભટકાઈ જવાય ગમે ત્યાં. બરાબર છે? ગમે ત્યાં ભટકાઈ જવાય. અને એટલા જ માટે તમને કહું, જે લોકો રાત્રે ડ્રાઇવિંગ કરતા હશે એમને ખ્યાલ હશે કે જ્યારે આવી રીતે નજર અંજાઈ જાય ને ત્યારે નજરને સાઈડ તરફ વાળવાનો, એ અંજામણથી બચવાનો માણસ છે ને પ્રયત્ન કરતો હોય છે. બરાબર છે? આવું જ કરો ને. મેં કોઈ ડ્રાઇવિંગ કર્યું નથી. 10 વર્ષની ઉંમરે મેં દીક્ષા લીધેલી. મેં ક્યારેય ડ્રાઇવિંગ કર્યું નથી, પણ હું મારા કહેવાય ને સમજણના બળથી આવી કલ્પના કરું છું કે તમે ડ્રાઇવિંગ કરતી વખતે પણ તમારી નજર છે ને અંજામણમાંથી બહાર નીકળે ને એના માટે મથામણ ચાલતી હોય છે. બરાબર છે? આવું જોઈએ ને. હવે આટલું યાદ રાખો કે જ્યારે નજર અંજાઈ જાય ત્યારે આજુબાજુનું દેખાવાનું બંધ થઈ જાય અને માત્ર એ અંજામણમાં જો અટવાઈ જવાય તો ભગવાન કહે છે કે તો આપણો અનુભવ એમ બોલે છે કે ત્યાં આગળ એક્સિડન્ટ થઈ જાય, કોક ઠેકાણે બિનજરૂરી જગ્યાએ ભટકાઈ જવાય. બરાબર છે? બસ મારે એ જ કહેવું છે કે પેલી વ્યક્તિનો માત્ર ક્રોધ નજર સામે કેન્દ્ર સ્થાને દેખાય અને આજુબાજુ એનામાં બીજા કેટલા પ્લસ છે એ જ્યારે જોવાનું ભૂલાઈ જાય ને ત્યારે સમજો કે એના ક્રોધના ફોકસમાં તમે અંજાઈ ગયા છો. એના ક્રોધના ફોકસમાં તમે અંજાઈ ગયા છો. અને જે વ્યક્તિ અંજાઈ જાય એને આજુબાજુ દેખાવાનું બંધ થાય અને જ્યારે અંજાઈ જાય એમાંથી બહાર ના નીકળી શકે તો એની સાથે ભટકાઈ જવા. ભગવાન કહે છે કે આ જો ક્રોધમાં અંજાઈ ગયા ને તો એમાં એવા ભટકાઈ જોઈએ આપણા આત્માના હડકા છે ને ખોખરા થઈ જાય. એટલે કે આપણે અનેક જાતના કર્મોના ભોગ બની જોઈએ. અંદરમાં રાગ, દ્વેષ, વિષય અને કષાયોના જે પરિણામ છે ને એ કહેવાય ને એવા ઉછાળા મારે એની અંદર આત્મા છે ને ક્યાંક ખોવાઈ જાય. સમજણ પડે છે? જોવાની દ્રષ્ટિ જ નથી. સાચું કહેજો, જ્યાંથી લાઈટ આવે છે એ ભાગ કેટલો, સામેથી આવનારી આખી મોટર એમાંથી લાઈટ વાળો ભાગ કેટલો? 1% એક વેટ જેટલો. બરાબર છે? લાઈટ વાળો ભાગ એક વેટ જેટલો. લાઈટ સિવાયનો ભાગ કેટલો? બહુ જ મોટો, ઘણો મોટો. તમને જોતા આવડે તો ખબર પડે કે લાઈટનો ભાગ તો એક વેટ જેટલો જ છે, એ સિવાયનો ભાગ ઘણો મોટો. ગાડી તો બહુ મોટી છે, એવી રીતે સામેની વ્યક્તિમાં દેખાતી કસાયની ઘટના છે ને એ તો બહુ નાનકડી છે, એ સિવાય પણ એનામાં ઘણું બધું છે. એ જો જોતા આવડે ને તો તમારા ચિત્તમાં સંકલેશો ક્યારેય ન થાય. ભગવાનને આ જોતા આવડે છે, આપણને આ જોતા નથી આવડતું. ભગવાનને જોતા આવડે છે માટે ભગવાનનો આત્મા બચી ગયો, એ વિતરાગ થઈને કેવળ જ્ઞાન પામી ગયો. આપણને જોતા નથી આવડતું એટલે આપણે રાગ અને દ્વેષની અંદર અટવાઈ જઈને આ કર્મ બંધ કરવા દ્વારા આપણો સંસાર છે વધારી દઈએ છીએ. સાચું કેજો, કોઈ વ્યક્તિ ચોરી કરતો હોય ભગવાનને દેખાય કે ના દેખાય? કોઈ વ્યક્તિ ચોરી કરતો હોય તો ભગવાનને દેખાય કે ના દેખાય? હા કે ના? કોઈ વ્યક્તિ જુઠ્ઠું બોલતો હોય તો ભગવાનને ખબર પડે કે ના પડે? પડે. કોઈ વ્યક્તિ મનમાં ખરાબ વિચારો કરતો હોય તો ભગવાનને ખબર પડે કે ના પડે? અચ્છા, એ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું ખરાબ કાર્ય કરતો હોય તો ભગવાનને ખબર પડે કે ના પડે? પડે. અને ભગવાનને એના ઉપર દુર્ભાવ થાય કે ના થાય? ભગવાન એટલા બધા કહેવાય ને પવિત્ર બનેલા છે. ભગવાનની દ્રષ્ટિ એટલી બધી નિર્મળ છે. એ નિર્મળ દ્રષ્ટિના કારણે ગમે તેવા દુર્જન કે દુરાચારી એને પણ જોઈને ભગવાનના હૈયામાં નફરત નથી થતી અને માટે ભગવાન થઈ ગયા અને મોક્ષે પહોંચી જાય છે. આપણે પણ મોક્ષે જવું હોય તો સૌથી પહેલા આ ગુણને તમારે ઘૂંટવો પડશે. ભગવાન કહે છે આ સાધનાનું બીજ છે.
આત્માના વિકાસની શરૂઆત જ અહીંયાથી થાય છે. જ્યારે એના હૈયામાં મૈત્રીનો પરિણામ વિકસે, જ્યારે જગતના જીવો છે ને અંતરથી વાલા લાગે, જ્યારે કોઈના પણ દોષ દેખાતા હોય ને ત્યારે એ દોષ એક વેદ જેટલા છે, એની પાછળ ભીતરમાં છુપાયેલા અનંત ગુણોનો ભંડાર છે. આવી જેને અંદરમાં સમજણ જીવતી છે અને આ સમજણના કારણે કદાચ એ વ્યક્તિ ગમે તેવો ગુસ્સો પણ કરે ને અથવા તો ગમે તેવું પાપ પણ જીવનમાં સેવે ને, ગમે તેવા ખોટા કાર્યો પણ કરે ને, તોય ભગવાન કહે છે કે જેને બીજાના પ્રત્યે દ્વેષ, ધિક્કાર કે દુર્ભાવ હૈયામાં પેદા ન થાય ને, ભગવાન કહે છે કે એ જ આત્મા કેવળ જ્ઞાન માટે અધિકારી છે. એ જ આત્મા સમ્યક દર્શન માટે પણ અધિકારી તે જ બની શકે છે. જેને બીજા જીવોને જોઈને હૈયામાં દ્વેષ કે દુર્ભાવ જાગતો હોય, જેને બીજા પ્રત્યે અપ્રીતિ, અરુચિ હૈયામાં અંદર ઉત્પન્ન થયા કરતી હોય, યાદ રાખજો જ્ઞાની ભગવંતો શાસ્ત્રોની અંદર બહુ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે એ આત્માને હજુ સમ્યક દર્શન પણ સ્પર્શ્યું નથી અને જ્યાં સુધી આ વૃત્તિમાંથી બહાર ન નીકળે ને ત્યાં સુધી એને સમ્યક દર્શન પ્રગટી શકતું પણ નથી. હવે મને સમ્યક દર્શન પ્રગટ્યું છે કે નહીં એની આમ સીધી તો કદાચ ખબર નથી, પણ આ અવગુણ મારામાં છે કે નહીં એની એકવાર ચકાસણી કરી લઈએ. જો કોકને જોઈને મારા હૈયામાં એના પ્રત્યે અપ્રીતિ થતી હોય, એને તોડવાની બુદ્ધિ જાગતી હોય, એને હલકો ચિતરવાના અંદરમાં કેવા મનમાં વિચારો પેદા થતા હોય તો સમજી રાખવાનું મને સમ્યક દર્શન પ્રગટેલું ના જ હોય. જોઈએ છે સમ્યક દર્શન બક્ષાવી? જોઈએ છે સમ્યક દર્શનની વાતો તો બહુ કરો છો તમે. હાલો, સમ્યક દર્શન જોઈએ છે તો એના માટે આત્માને લાયક બનાવવા પડે અને એ લાયકાત પહેલી એની શરત આ છે, હું કોઈના પ્રત્યે દુર્ભાવ નહીં કરું. મારા ભગવાને પેલા કહેવાય ને 7 વ્યસને પૂરા દારૂડિયો, એને પણ મારા પ્રભુએ નફરત નથી કરી. પ્રભુએ એને પણ હૈયાથી પ્રેમ જ આપ્યો છે. પેલો જુગારી હતો એને પણ મારા પ્રભુએ હૃદયથી પ્રેમ જ આપ્યો છે. પેલો ચોર હતો એને પણ મારા પ્રભુએ પ્રેમ આપ્યો છે. તો અહીંયા આ જાજમ ઉપર બેસવા વાળા, આ મંડપની અંદર આવવા વાળા, એ તો બધા નવકાર ગણનારા છે. એ તો બધા રોજ નવકારશીનું પચખાણ કરનારા છે. એ તો બધા રોજ ભગવાનના દર્શન અને પૂજા કરનારા છે. એ બધા દેવ અને ગુરુને પ્રત્યે ભક્તિ દાખવનારા છે. આમનું લેવલ તો પેલા કરતા તો કેટલું બધું ઊંચું છે. જો પેલાને પણ નફરત કરવાની મારા ભગવાન ના પાડે છે તો આમને તો મારાથી નફરત થઈ શકે જ કેવી રીતે? સાચું કહું તમને એક દાખલો આપું, દ્રષ્ટિ કેવી હોવી જોઈએ એના માટે. અહીંયા આગળ બેઠેલો વ્યક્તિ માનો કે સંઘની અંદર 5-25 લાખ રૂપિયા ખર્ચતો હોય, આમ ધંધો કરે છે, ધંધામાં કરોડો રૂપિયા કમાય છે અને અહીંયા આગળ 5-25 લાખ ખર્ચે છે. હવે 1 કરોડ રૂપિયા કમાય છે ને, કદાચ માનો કે 2 નંબરના ખોટા ધંધા કરીને કમાય છે અને અહીં આવીને 5-25 લાખ રૂપિયા કદાચ એ ખર્ચે છે. હું એને સારું નથી કહેતો, એ જે કમાય છે ખોટું કરે છે, ભલે ને આટલું તો સારું કરે છે, ભલે કરતો, એમ કરીને એનો બચાવ જરાય નથી કરતો. પણ તમારે તમારા આત્માને બચાવવા માટે આ ઘટનાને તમારે તમારા લેવલ પ્રમાણે કઈ દ્રષ્ટિથી જોવી જોઈએ ને એ તમને શીખવાડવું છે. ભગવાન કહે છે ધર્મને શુદ્ધ બનાવવા માટેની સૌથી પહેલી પાયાની શરત એ છે શુદ્ધ ધમ્મ સંપત્તિ પાવકમ્મ વિગમાઓ. પંચસૂત્રની અંદર ગ્રંથકાર ભગવાને બહુ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે તમારો ધર્મ છે શુદ્ધ ક્યારે બને? એ ધર્મને શુદ્ધ બનાવવા માટેની સૌથી પહેલી શરત કઈ? ભગવાન કહે છે પાવકમ્મ વિગમાઓ. જીવનમાં પાપ કર્મોનો ત્યાગ થાય તો જ તમારો ધર્મ છે ને શુદ્ધ બને. જેના જીવનમાંથી પાપ કર્મોનો ત્યાગ નથી થયો ને એનું જીવન છે, એનો ધર્મ પણ શુદ્ધ નથી, ધર્મ પણ અશુદ્ધ છે. તમે માસખમણ કરેલું ખરું? કર્યું હશે. અઠ્ઠાઈ તો ઘણાય કરી હશે ને. અઠ્ઠાઈ કરેલી ખરી? તમારી અઠ્ઠાઈ શુદ્ધ છે કે અશુદ્ધ છે? હા, એ અઠ્ઠાઈ કરીને તમે રાત્રિ ભોજન છોડી દીધું છે તો તમારી અઠ્ઠાઈ શુદ્ધ છે. એ અઠ્ઠાઈ કરીને રાત્રે ખાવ છો તો તમારી અઠ્ઠાઈ અશુદ્ધ છે. તમે અહીંયા આગળ ધર્મસ્થાનકની અંદર 5 લાખ રૂપિયાનું દાન કર્યું, બહુ સારી વાત છે. તમે ધંધામાં જુઠ્ઠું બોલવાનું, અન્યાય કરવાનું છોડ્યું છે
તમે જો અન્યાય કરવાનું છોડ્યું હોય ને તો અહીંયા આગળ આપેલા 5 લાખ રૂપિયાનું દાન છે ને એ તમારું શુદ્ધ ધર્મ છે. પણ અહીંયા આગળ જો તમે કહેવાય ને 5 લાખ રૂપિયાનું દાન કરીને પણ ત્યાં આગળ ધંધામાં જો ખોટા ધંધાને જુઠ્ઠું બોલતા હો ને, કોઈકની કહેવાય ને કોઈકના પેટ ઉપર પાટું મારતા હો ને, ભગવાન કહે છે તારું 5 લાખનું દાન અશુદ્ધ છે. એટલે શુદ્ધ ધર્મની સૌથી પહેલી શરત ગ્રંથકાર ભગવાન ફરમાવે છે એ શુદ્ધ ધમ્મ સંપત્તિ પાવકમ્મ વિગમાઓ. પાપ કર્મના ત્યાગથી જ તમારો ધર્મ છે શુદ્ધ બને છે. એટલે પેલી વ્યક્તિને હું જરાય પંપાળવા તૈયાર નથી, હું ક્યારે પણ એની પીઠ થબડનાર નથી. પણ એક તમને સમજાવવું છે, મારું લેવલ ગુરુ તરીકેનું છે, મારું લેવલ ગુરુ તરીકેનું છે. મારે તમને એક ભક્ત તરીકે, જીન શાસનના ઉપાસક તરીકે તમારી બોચી પણ પકડીને તમને પ્રભુના માર્ગની અંદર મારે તમને ખેંચવાના છે. એટલે મારા લેવલે હું કઈ તમને પંપાળનારો નથી. પણ તમારા લેવલે આ ઘટના બને ત્યારે તમને શું વિચાર આવે, મારો એ સવાલ છે. તમને શું વિચાર આવે? બીજો દાખલો આપીને પછી આની વાત કરું. એક વ્યક્તિએ સામાયિક લીધું. સામાયિક લીધા પછી 10 મિનિટ થઈ અને ઘડિયાળ જોયા કરે છે. હજુ તો 38 મિનિટની વાત છે. 2-5 મિનિટ ગઈ, ફરી ઘડિયાળ જોયો, હજુ 33 મિનિટની વાત છે. વળી 3 મિનિટ ગઈ, પાછી ઘડિયાળ જોયો, હજુ 30 મિનિટની વાર છે. ક્યારે સામાયિક પૂરું થાય, 48 મિનિટ પૂરી થાય, ક્યારે સામાયિક પારું, ક્યારે ટાઈમ પૂરો થાય, ક્યારે સામાયિક પારું, ક્યારે ટાઈમ પૂરો થાય, ક્યારે સામાયિક પારું. આ દ્રશ્ય માનો કે તમે જુઓ તો એ સામાયિક કરનાર વ્યક્તિને જોઈને તમને શું વિચાર આવે? તમને પૂછું છું, તમને શું વિચાર આવે? હા, તને સામાયિક કરવાનું કોણે કીધું? નહોતું કરવું. સામાયિક લઈને ક્યારે પૂરું થાય, ક્યારે પૂરું થાય, ક્યારે પૂરું થાય ની વૃત્તિમાં રહે છે. આખું સામાયિક છે ને દૂર વિચારોમાં તે કહેવાય ને ટાઈમ પસાર કર્યો, તે સામાયિક બગાડી નાખ્યો. આવું થાય ને, આખું સામાયિક 48 મિનિટ સુધી તે આ એક જ વિચાર કર્યા, ક્યારે ટાઈમ પૂરો થાય ને ક્યારે સામાયિક પારીને ઉભો થઈ જવું. આ અશુભ વિચારમાં તે 48 મિનિટ બગાડી. ખરેખર આ જીવ છે ને ભારે કરવી છે. આવું થાય ને. અચ્છા, તમારી જગ્યાએ હું હોઉં તો મને શું વિચાર આવે? ધન્યવાદ છે આત્માને, એની પીઠ થાબડું. કેમ પીઠ થાબડું ખબર છે? સામાયિક લઈને બેઠો છે, હવે સામાયિકમાં એનો જીવ નથી. ઊભા થઈને ક્યાંક કહેવાય ને પેલું ટીવીની સિરિયલનો ટાઈમ થઈ ગયો હશે કે ક્યાંક કોકની સાથે બહાર ફરવા રખડવા જવાનું હશે, જીવ ઊંચો નીચો થાય છે. પણ છતાં ધન્યવાદ છે આત્માને. આટલો ઊંચો નીચો થાય છે તો પણ અંદરમાં એક શ્રદ્ધા છે, મારા ભગવાનની આજ્ઞા છે. સામાયિક લીધા પછી 48 મિનિટ સુધી સામાયિક પરાય નહીં અને માટે જીવ રહ્યો નથી તોય પોતે ચોંટીને બેઠો છે. ના થવાય, મારા ભગવાનની આજ્ઞા છે. 48 મિનિટ પૂરી ના થાય ત્યાં સુધી વહેલું સામાયિક પાડીએ તો પાપ લાગે. આ શ્રદ્ધા એના હૈયામાં જીવતી છે અને માટે જીવ નથી તોય પોતે પરાણે પણ કાઠું મન કરીને પણ સામાયિકમાં 48 મિનિટ પૂરી કરે છે. હજુ જુએ છે 2 મિનિટની વાર છે તો એ પારવા તૈયાર નથી. ના, એ તો ના જ કરાય. આટલી એની શ્રદ્ધા પ્રભુના વચન ઉપર ને મારા પ્રભુએ કીધું છે 48 મિનિટ માટે પહેલા ના પરાય, માટે પોતે નથી પારતો અને ઘડિયાળ જોયા કરે એટલા જ માટે કે 48 મિનિટ પૂરી નહીં થાય ત્યાં સુધી નહીં પારું. બોલો, આને ધન્યવાદને પાત્ર કહેવાય કે ધિક્કારને પાત્ર કહેવાય? દ્રષ્ટિમાં ફેર છે. જેની દ્રષ્ટિમાં દોષો જ ભરેલા હોય ને એને બધે ખરાબ જ દેખાય. કેવો નમાલો છે, કેવો કહેવાય ને સંસારનો રસિયો છે, કેવો મોહથી ગ્રસ્ત બનેલો છે. 2 મિનિટે ઘડિયાળ જોયા કરે છે, આખું સામાયિક પાપ વિચારોમાં એને પૂરું કર્યું. ધિક્કાર છે. આ તમારી વિચારધારા અને મારા જેવો વિચાર ધન્ય છે અને પ્રભુના વચન ઉપર કેટલી શ્રદ્ધા છે. ભલે ચોક્કસ આવું કહેવાય ને ઊંચા નીચા ન થવું જોઈએ, પણ હજુ એનું એટલું સત્વ નથી, એટલી સામાયિકની સાધનામાં એ સ્થિર બનેલો નથી, માટે ઊંચો નીચો થઈ જાય છે. પણ તોય એને ધન્ય છે કે આટલું પણ એ ટકીને બેઠો માત્ર પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાથી ને. બોલો, એ ધિક્કારને પાત્ર કહેવાય કે ધન્યવાદને પાત્ર કહેવાય? ધન્યવાદ. તમને લાગે છે કે ખરેખર આપણે જોવામાં ક્યાંક આપણી દ્રષ્ટિમાં ઊના ઉતરીએ છીએ? આવું લાગે છે આ દાખલો સાંભળ્યા પછી? મારે કેવું છે, તમારી દ્રષ્ટિમાં વિકાર છે ને માટે બધું તમને દુનિયામાં ખરાબ દેખાય છે. જેની દ્રષ્ટિમાં કહેવાય ને સમ્યક્ત્વ પ્રગટેલું છે એ વ્યક્તિને દુનિયામાં બધે ખરાબમાં પણ સારું દેખાય.
સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિની પારાશીશી શું? સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ એની પારાશીશી શું? લક્ષણ નથી કેતો, પારાશીશી કહું છું. લક્ષણ અલગ વસ્તુ છે, પારાશીશી અલગ વસ્તુ. જેને વાહ વાહ, બહુ સરસ, ધન્યવાદ, ખૂબ સરસ જવાબ. જેને ખરાબીમાં પણ સારું દેખાય, જેને ખરાબીમાં પણ સારું દેખાય એ સમ્યક દ્રષ્ટિ છે, અને જેને સારામાં પણ ખરાબ દેખાય એ મિથ્યા દ્રષ્ટિ છે. તમને શું દેખાય? તમને કોક ભિખારીના પણ ગુણ દેખાય કે કોક સાધુના પણ અવગુણ દેખાય? તમને અમને માપવા માટે નહીં, તમારે તમારી જાતને માપવા માટે એકવાર પરીક્ષા કરી લેવાની કે મને ભિખારીમાં પણ ગુણ દેખાય છે તો હું સમ્યક દ્રષ્ટિ છું, અને મને સાધુમાં પણ અવગુણ દેખાય. સાહેબ, ઓમ પેલા દાડો ઉપાશ્રયમાં ગયો તો ને, એ ઉપાશ્રયની અંદર એક મહારાજને મેં જોયા હતા. એ મહારાજ છે ને, ખબર નહીં છાપું વાંચતા હતા કે એ મહારાજ છે ને દિવસે સૂતા હતા. આ દેખાય કે બીજું કઈ દેખાય? તમને ઉપાશ્રયમાં જઈને શું દેખાય? તમને પૂછું છું, શું દેખાય? આ દેખાય છે. તમારી દ્રષ્ટિમાં જ કચરો ભરેલો છે. અને ખરેખર કો ભાગ્યશાળીઓ, આખી જિંદગી પ્રતિક્રમણ કરશો ને, આખી જિંદગી ઉકાળેલા પાણી પીશો ને, આખી જિંદગી ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરશો ને, પણ જો આ દ્રષ્ટિમાંથી કચરો દૂર કરીને પવિત્ર ભાવનાઓ કેળવી નથી, સામેનો જે હોય તે મારે શું નિસ્બત? સાચું કેજો. હું તમને પૂછું, તમે કોઈ મુસ્લિમની દુકાનમાંથી માલ ખરીદો કે ના ખરીદો? ખરીદીએ છીએ. અરે પણ એ કેવો છે ખબર તમને? એ કેવો છે ખબર છે? કસાઈ. અરે મારા સાહેબ, એ કેવો છે એની સાથે મારે શું લેવા દેવા? મારે જે જોઈએ છે મને મળી જાય, લઈને મારે હલતા થવાનું. મારે એ કેવો, એને મારે શું જોવાનું? ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? ડાયો વેપારી, હા, ત્યાં આગળ માલ સસ્તો મળે છે. એ મુસ્લિમના ત્યાં માલ સસ્તો મળે છે, અને બીજા હિન્દુના ત્યાં માલ છે ને કદાચ મોંઘો મળે છે. તમે શું કરો એમ પૂછું છું. મુસ્લિમના ત્યાં ના, પણ એ તો માંસાહાર પણ કરે છે, એટલે મોંઘો તો મોંઘો, પણ હું તો હિન્દુ ત્યાંથી લાવીશ, ત્યાંથી ના લાવું. શું કરો અશોકભાઈ? મોંઘો તો મોંઘો, હું તો આના ત્યાંથી લાવું. પેલો માંસાહાર કરે એટલે એના ત્યાંથી ના લવાય. અને એ હિન્દુ પણ કહેવાય ને, માનો કે કહેવાય ને, એના માતા પિતાને કહેવાય ને પોતાની સાથે રાખવા તૈયાર નથી, મા બાપની સાથે પણ ઝઘડે છે. અને બીજો જૈન છે, મા બાપની સાથે રહે છે, પણ ત્યાં માલ મોંઘો મળે છે, તો તમે શું કરો? હિન્દુના પાસે. અરે પણ એ મા બાપની સાથે બોલતો નથી, મા બાપની જોડે ઝઘડા કરે છે, એના ત્યાંથી માલ લેવાય? આપને ફાયદો થાય છે. મારે શું જોવાનું એ કેવો છે ને શું કરે છે? મારે જોવાનું થોડું? મને માલ સસ્તો જોઈએ, એવો મનગમતો સારી ક્વોલિટીનો માલ મને ત્યાંથી મળી જાય છે ને. મારે જે જોઈએ છે મને સસ્તા મળી ગયું, એ લઈને મારે ત્યાંથી રવાના થવાનું. એ વેપારી કેવો, મારે એની સાથે શું લાગે વળગે? યાદ રાખજો, જે પોતાના આત્માના માટે હિતકર તત્વો આ દુનિયામાં જ્યાંથી પણ મળે છે ત્યાંથી મેળવી લે છે. જે વ્યક્તિ એટલો બધો સરળ છે, એનું હૈયું એટલું બધું કૂણું પડેલું છે, એનામાંથી રાગ અને દ્વેષ સેવા નીચોવાઈ ગયેલા છે, એક જ વાત, મારા આત્માના માટે કલ્યાણ થાય એવો પ્રભુનો લોકોત્તર માર્ગ મને જ્યાંથી મળી જાય ત્યાંથી મારે મેળવી લેવાનો. તમને ખબર સાંભળ્યું છે તમે એવું કે અભવ્યના હાથે પણ અનંત આત્માઓ સમ્યક દર્શન અને કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયેલા છે? આવું સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? સાંભળ્યું છે? હા કે ના તો બોલો યાર. અભવ્યનો જીવ જે કોઈ કાળે કેવળ જ્ઞાન નથી પામવાનો, જે અભવ્યનો જીવ ક્યારે સમ્યક દર્શન પણ નથી પામવાનો, પણ અનુયાયીઓએ આ તો મારા પ્રભુના ઉપાસક છે, એ પ્રભુનો માર્ગ આપે છે, એના હૈયામાં એક જ શ્રદ્ધા કે મને પ્રભુનો માર્ગ મળી રહ્યો છે. એને ખબર નથી એ ભવિષ્ય અભવિષ્ય એનો વિષય, એ કેવો છે મારો વિષય નથી. મને પ્રભુનો માર્ગ અહીંયાથી મળે છે ને, બસ મારે તો આ જિંદગી સાવ નાની કહેવાય ને, ખાબોચિયા જેટલી મારી જિંદગી છે, અને એની અંદર આમ કહેવાય ને વર્ષો ગુમાવ, વર્ષોની એક એક દાડો મારા માટે કિંમતી છે, ત્યારે મૂલ્યવાન છે. અને એની અંદર માર્ચ એન્ડિંગ આમ નજીક આવતું હોય, હજુ 3 મહિનાનું કામ બાકી હોય, સખત કામ કરો, 3 મહિને પૂરું થાય એટલું કામ બાકી છે, અને દિવસ હાથમાં ખાલી 10 બાકી રહ્યા છે. એ ટાઈમનો ઉપયોગ કેવી રીતે કરો? ફટાફટ. કેવી રીતે કરો? રાત દિવસ મહેનત કરીને કરવું પડે. રાત દિવસ એટલે એક પણ દિવસ વેડફાય નહીં એની કાળજી કરો, એક પણ દિવસ નકામો ન જાય એની કાળજી કરો, કે એક પણ કલાક નકામો ન જાય એની કાળજી કરો.
મિનિટ કેવી રીતે કામ કરો એમ પૂછું છું. એક મિનિટ મિનિટ મારા સાહેબ કલાક નહીં, મિનિટ બગડવાના. કારણ કે ખબર છે કામનો ઢગલો છે અને દિવસ થોડા છે. તો આ થોડા દિવસની અંદર જે મળ્યો, જેના હાથે કામ થયું, પાર પાડો. એક જ વાત, બીજી કોઈ વાત જ નહીં. બરાબર ને? મારા માટે કહેવાય ને, અનંત કાળના કર્મોનો કચરો આત્મા ઉપર એના ખડકલા થયેલા છે. અનંત કાળના કર્મોના કચરાના આત્માની ઉપર ઢગલા થયેલા છે. અને એ ઢગલાને ઉલેચવા માટે એક નહીં 10 જિંદગી ઓછી પડે ને એટલો આત્મા કાળો મેસ છે. અંદરમાં રાગ દ્વેષ મોહ માયા છે, એના તોફાનો ચાલે છે. અને આ સંજોગોમાં મને તારનારું એકમાત્ર અરિહંત પરમાત્માનું દુર્લભ એવું શાસન કોઈ પ્રચંડ પુણ્યના ઉદય આ ભાવની અંદર મળી ગયું છે. એની અંદર હું રાગદ્વેષ કરીશ, એની અંદર મારા તારાની વૃત્તિઓની અંદર જો હું અટવાઈ જઈશ, એની અંદરમાં જો મારું આત્મભાન ચૂકીને ક્યાંક બહારની દુનિયાની અંદર મોહ માયાની અંદર આમ કહેવાય ને લપસી જઈશ, તો મારા આત્માનું ખોઈ બેસીશ. આ જિંદગીનો એક વર્ષ નહીં, એક મહિનો નહીં, એક દિવસ મારા માટે કિંમતી, અરે કલાક મારા માટે કિંમતી છે. અને એની અંદર મને જ્યાંથી મારા આત્માનું હિત થાય એવું તત્વ મળી જાય, જ્યાં આગળ હિત થાય એવા દેવગુરુ મળી જાય, જ્યાં આગળ બહુમાન કરવાથી મારા આત્માનું કલ્યાણ થઈ જતું એ ગુણ દેખાતા હોય, બસ મારે નમી જવું, મારે ઝૂકી જવું, મારે મારા આત્માને બચાવવાનો છે. એ કેવા એની સાથે મારે કોઈ નિસ્બત નથી. સમજણ પડે છે ભાગશાળી? અને યાદ રાખજો, કોઈ પણ સારું ચિત્ર પણ છે ને પેઇન્ટ કરવા માટે પહેલી શરત એ છે કે એની દિવાલને છે ને ચોખ્ખી કરવી પડે. કોઈ પણ સારું પેઇન્ટિંગ કરવા માટે એની દિવાલને પહેલા ચોખ્ખી કરવી પડે. જ્યાં સુધી દિવાલ સમથળ બનેલી નથી, દિવાલ એક રંગમાં કહેવાય ને તૈયાર થયેલી નથી, ખરબચડી છે કે ડાઘાડુગી વાળી, એની ઉપર કોઈ પેઇન્ટિંગ ઉપસતું નથી. કોઈ પણ એની ઉપર રચેલું પેઇન્ટિંગ છે દીપતું નથી. એના માટે પેઇન્ટિંગ જેટલું સારું બનાવવું હોય એના માટેની પૂર્વ શરત એ છે કે એની દિવાલ છે સારી બનાવવી જોઈએ. બરાબર છે? ભગવાન કહે છે કે જેના આત્માની દિવાલ જ કહેવાય ને ગંદી ગોબરી હોય, જેના આત્માની અંદર કસાયો રાગદ્વેષના પરિણામો ખદબદતા હોય, જેને મારું તારુંની વૃત્તિઓ પીડ્યા કરતી હોય, જેને બધે દોષ જ દેખાયા કરતા હોય, હું તમને ત્યારે દોષ જોવાનો અધિકાર આપીશ. તમારે કોકના દોષ જોવા છે, હું તમને છૂટ આપીશ. તમારે દોષ જોવા છે ને કોકના, હું તમને છૂટ આપું તો ગમશે? હું છૂટ આપીશ. તમારે ત્યારે કોકના દોષ જોવાના જે દિવસે તમારા આત્મા ઉપર એક પણ દોષ રહેલો ના હોય. જે દિવસે તમારા આત્માની ઉપર એક પણ દોષ ન હોય, તમને રાગ પણ ના થતો હોય, તમને અહંકાર પણ ના થતો હોય, તમને ઈર્ષ્યા પણ ના થતી હોય, તમને ગુસ્સો પણ ન આવતો હોય, તમને કોઈ જાતનો અંદરમાં કહેવાય ને દૂર અશુભ પરિણામ તમારા આત્માના અંદર ઉત્પન્ન થતો ન હોય, આવી પવિત્ર સ્થિતિ તમારી પ્રગટી જાય, તમને ક્યારે પણ કોઈ દોષ સતાવે નહીં. આટલા તમે પરિપક્વ થઈ જાઓ ને પછી તમને આખી દુનિયામાં જેના દોષ જોવા હોય બધાના દોષ જોવાની હું છૂટ આપીશ. અને જ્યાં સુધી તમારામાં દોષ પડેલા છે ત્યાં સુધી તમને કોકના દોષ જોવાનો ભાગશાળી શું અધિકાર છે? મને અત્યારે મારી પાછળ દિવાલ ઉપર શું છે મને નથી દેખાતું. એ જોવી હોય ને પાછળની દિવાલ મારે જોવી હોય તો સરસ છે, આ બાજુથી મારે નજર ફેરવીને પાછળ મોઢું લઈ જવું પડે. મારા મોઢાને એ દિશામાં વાળું તો દેખાય. હવે મને એ પાછળની દિવાલ દેખાતી નથી એટલે મારી આંખમાં ખામી કહેવાય ને? મને પાછળની દિવાલ અત્યારે નથી દેખાતી તો મારી આંખમાં ખામી જ કહેવાય ને? કેમ ના કહેવાય? આંખમાં ખામી નથી પણ તમારી દ્રષ્ટિની દિશામાં ખામી છે. તમારી આંખમાં ખામી નથી, તમને દુનિયાના લાખો લોકોના દોષ દેખાતા હોય, એક તમારો દોષ ના દેખાય એ વાતમાં શું માલ છે? તમને દોસ્તો દેખાય એવી તમારી દ્રષ્ટિમાં તાકાત છે પણ તમારી દ્રષ્ટિની દિશા જુદી છે. તમારી દ્રષ્ટિની દિશા બહાર તરફ છે, એના બદલે એ દ્રષ્ટિને અંદર તરફ લઈ જાઓ તો અંદરનું બધું દેખાય. ખ્યાલ આવે છે? અને પેલી બિલાડી જેવી દશા હોય ને, આ ઉંદર જેવી. ઉંદર હોય ને, ઉંદર આમ સામેથી બિલાડી દેખાય ને ગભરાઈ જાય. ગભરાઈ જાય ને એટલે આંખો બંધ કરે. આંખો બંધ કરી દે ને પછી આમ નિશ્ચિંત થાય, હવે તો બિલાડી દેખાતી નથી, હવે વાંધો નહીં આવે, બચી જાય ને.
બચી જાય ભાગશાળી. પણ હવે મને બિલાડી નથી દેખાતી, હવે ક્યાં તકલીફ? હવે એને મરવું પડે કે ના મરવું પડે? બિલાડી દેખાય તો મરવું પડે કે બિલાડી ના દેખાય તો મરવું પડે? ના દેખાય તો મરવું પડે. હા, ના દેખાય. અરે દેખાય કે ન દેખાય પણ તારે તો મરવું જ પડે, કારણ કે બિલાડી તારી પાસે આવેલી છે. બરાબર છે? એવી રીતે તમે એમ કહો કે મને મારા દોષ નથી દેખાતા એટલે તમે આ ભવસાગરથી બચી જશો એમ? તમે કહો કે મને મારા આત્માના દોષ નથી દેખાતા એટલે તમે બચી જશો? તમને દેખાય કે ન દેખાય, યાદ રાખજો, દેખાય ને તો હજુ બચીને ભાગીને બચવાની કદાચ કહેવાય ને શક્યતા છે. જો કદાચ પણ દેખાય નહીં તો એ હજુ ભાગીને બચવાની શક્યતા છે, પણ આંખો જ બંધ કરી દો તો બચવાનો કોઈ કહેવાય ને તમારી પાસે વિકલ્પ જ નથી. એવી રીતે અંદરમાં જાતના દોષો જોશો ને તો ક્યારેક પણ બચવા માટેની શક્યતા ઊભી થશે, પણ અંદર તરફ જોવાનું જ બંધ કરી દેશો તો તમારો બચાવ કેવી રીતે થશે? સાચું કેજો, પ્રામાણિકતાથી આત્મનિરીક્ષણ કરીને મને જવાબ આપો કે તમારા અંદરમાં ક્યારે તમે જોવાનો પ્રયત્ન કર્યો છે? તમારી ઉંમર કેટલી? હા, ઉંમર કેટલી તમારી? કોક કહેશે 60 વર્ષ, 25 થી 60, કોક કહેશે 52 વર્ષ, કોક કહેશે 56 વર્ષ. આટલા વર્ષથી તમે આ ધરતી ઉપર જીવો છો, 56 વર્ષમાં તમે ક્યારેય તમારી અંદર જોવાનો પ્રયત્ન જ નથી કર્યો. શું વાત કરો છો? હે, ગાડી ચાલા કરે. આંખો બંધ કરીને કેવા કેવા સંજોગોમાં મારા મનમાં કેવા વિકલ્પોના પરિણામો જાગ્યા, જે તે વ્યક્તિઓ પ્રત્યે મારો કેવો અભિગમ પ્રગટ થયો. મારો એ જે અભિગમ હતો એ વ્યાજબી હતો કે ગેરવ્યાજબી હતો? હું એને જે દ્રષ્ટિથી મૂલવું છું એ દ્રષ્ટિથી મૂલવવાની મારામાં લાયકાત કેટલી છે? મારા અંદરમાં કયા સંકલ્પ વિકલ્પોના તોફાનો ચાલી રહ્યા છે? મારા અંદરમાં કેવા કેવા તબક્કે કેવા કેવા વિચારો ઉત્પન્ન થાય છે? અને આ જે વિચારોના તોફાનો ચાલે છે એની અંદર મારા એ વિચારોમાં વ્યાજબીપણું કેટલું છે? અને મારા દોષોની વિકૃતિના કારણે મને પેદા થતા આ વિચારો છે એમાં કમી એટલે કે ખામી, ઉણપ કેટલી છે? ખરેખર હું કેટલા અંશમાં સાચો છું? અથવા તો મારા અંતરમાં કેટલા અંશમાં પવિત્રતા પ્રગટેલી છે? અથવા તો મારા આત્માની અંદર કેવા કેવા દોષો ખદબદી રહ્યા છે? કયા કયા અવગુણો મને પીડી રહ્યા છે? સાચું કહેજો, આંખ બંધ કરીને જાતને ક્યારેય જોવાનો પ્રયત્ન કર્યો છે? તમે એમ માનો છો ભગવાનની પૂજા કરીશું અને માંસ ખમણ કરશું, વર્તમાન તપની 100 ઓળીઓ કરીશું અને કહેવાય ને 5 તિથિ ઔષધ કરીશું એટલે આપણો મોક્ષ થઈ જશે, એમ માનો છો? એવું માનો છો? ધર્મની ચર્ચા કરવી એક જુદી વાત છે અને ધર્મના મર્મની સ્પર્શના કરવી ને એક અલગ વાત છે. ધર્મની ચર્ચા કરવી એક અલગ વાત છે, ધર્મના મર્મની સ્પર્શના કરવી ને અલગ વાત છે. ભગવાન કહે છે ધર્મની ચર્ચાથી જીવને મોક્ષ નથી મળતો, ધર્મના તત્વની સ્પર્શના કરવાથી જીવનો મોક્ષ થાય છે. અને એ સ્પર્શના કરવી હોય ને તો એની પાછળ 2 શરત. એક તો બીજા પ્રત્યે ગુણાનુરાગ વાળી દ્રષ્ટિને વિકસિત કરવી. તમારી આત્માની ધરતીને ચોખ્ખી બનાવવા માટેના 2 વિકલ્પ બતાવું છું. બીજાના પ્રત્યે ગુણાનુરાગ વાળી દ્રષ્ટિને વિકસિત કરવી એટલે કે અવગુણમાં પણ એનામાં જે કંઈ પણ નાનો સરખો પણ અંકુરા જેટલો પણ કોક ગુણ પ્રગટ્યો હોય ને એને ખોળી કાઢવો. અને બીજા નંબરમાં આંતરદ્રષ્ટિ, બહાર જોવાનું બંધ કરીને મારી અંદરની ભૂમિકા શું છે એને જ જોયા કરવી, એને જ અંદરથી સુધારીને સ્થિર કરવાનો પવિત્ર પ્રયત્ન કરવો અને બસ એ પોતાની જાતનું બેલેન્સ કરતા જવું, એને કહેવાય આંતરદ્રષ્ટિ. બીજાના પ્રત્યે ગુણાનુરાગ વાળી સદભાવના વાળી દ્રષ્ટિ કેળવવી એટલે કે એના અવગુણોના ડુંગરોની વચ્ચે પણ ક્યાંય નાનો સરખો પણ કોઈ સદગુણ ખીલેલો દેખાય ને તો એને શોધી કાઢવો. અંકુરા જેટલો સાવ નાનકડો પણ ગુણ પ્રગટેલો છે ને શોધી કાઢો કે એનામાં બધો ગમે તેવો હશે, રાત્રે કહેવાય 12 વાગ્યા સુધી ટીવી પણ જોતો હશે, કદાચ એ કહેવાય ને હોટલોમાં જઈને ખાતો પણ હશે, કદાચ એ કોઈ દાડો કહેવાય ને પૂજા કે પ્રતિક્રમણ પણ નહીં કરતો હોય, આ બધું જ ખરું, પણ ક્યાંક સાધુની કહેવાય ને કોઈ માંગી સાદગીનો પ્રશ્ન આવે ને તો ખડે પગે આવીને ઉભો રહે છે. હજારો ગુણની વચ્ચે એક ગુણ દેખાય, હૈયું હરખાય, બહુ સરસ, ચલો આ એક નાનકડો ગુણ છે ને એના આત્માને એક દિવસે ઉચકશે. મતલબ આ એક દાખલો આપ્યો, ક્યાંય પણ કોઈ પણ બીજું કાંઈ નથી કરતો પણ
એ એમ કે હું બીજું કઈ નથી કરતો પણ મને ભગવાન પ્રત્યે શ્રદ્ધા છે અને બીજું કઈ નથી કરતો, સવારમાં ઉઠીને પથારીમાં ખાલી 12 નવકાર ગણી લઉં છું. ચલો આપણા ત્યાં છે ને કહેવત છે, આ કૂવો હોય ને કૂવો 100 ફૂટ ઊંડો કૂવો છે, એમાંથી પાણી કાઢવા માટે 100 ફૂટ જેટલું કહેવાય ને લાંબુ દોરડું એની સાથે ડોલને બાંધીને ડોલ અંદર પાણીમાં નાખવી પડે. દોરડું કેટલું લાંબુ છે? 100 ફૂટ. હવે એ દોરડું અંદર કેટલું ઉતારવું પડે? એ દોરડું અંદર કેટલું ઉતારવું પડે? પાણીનું લેવલ જેટલું. એટલે 100 ફૂટ જેટલું કે 98 ફૂટ જેટલું હા. ઉતારવું પડે. હાથમાં કેટલું બચે? 2 ફૂટ. હાથમાં કેટલું બચે? પકડાય એટલો. વેત જેટલું કે ફૂટ જેટલું, બરાબર ને? અચ્છા, હવે મારો સવાલ છે, વેત જેટલું દોરડું હાથમાં છે તો આખા 100 ફૂટ દોરડાને અને ડોલને છે ને પાછી લાવી શકાય, અને વેત જેટલું દોરડું હાથમાં છૂટી જાય તો શું થાય? ભલે કશું જ નથી કરતો પણ 12 નવકાર ગણે છે ને, મતલબ કે દોરડાનો છેડો હજુ હાથમાં છે. ધન્યવાદ. એ આત્માને બચવા માટેના હજુ અવકાશ છે. મતલબ કે ખરાબમાં પણ સારું શોધી સારાની કદર કરતા શીખો. આ તમારી સજ્જનતા છે. હું તમને પૂછું, તમારી સજ્જનતા અને દુર્જનતાની લક્ષણ શું? સજ્જનતા અને દુર્જનતા. તમે બધા એક પ્રશ્ન કરી દઉં, હજુ મને કોઈનો પર્સનલી પરિચય લગભગ નથી, મને અહીંયા બેઠેલાઓનો કોઈનો લગભગ પરિચય પર્સનલી નથી, એટલે પહેલી વાર આવ્યો છું હાલોલમાં, એટલે સેજ પૂછી લઉં કે આમ તમે બધા સજ્જન છો કે દુર્જન છો? મારે જાણવું છે. મને ખબર તો જો હજુ શરૂઆતના અઠવાડિયું તો પ્રવચનો છે ને આમ જ ચાલવાના, કારણ કે અમારો અને તમારો એક દોર બંધાતો જાય. તમારી ભૂમિકાને હું સમજી લઉં, પછી ગ્રંથનો માધ્યમ શરૂ કરીને આધ્યાત્મિક પદાર્થો પીરસવાની શરૂઆત થાય. પણ તમારું લેવલ જાણું તો એ પ્રમાણે હું તમને આપી શકું ને પદાર્થો. એટલે મારે તમને હજુ ઓળખવા છે. પ્રવચન તો એક માધ્યમ, બાકી આ પ્રવચનના માધ્યમથી તમને ઓળખવાનો મારો આ એક અત્યારે પ્રયાસ ચાલી રહ્યો છે. એટલે ચોખ્ખે ચોખ્ખું પૂછ્યું. હવે તો આમ કહેવાય ને 2 દિવસ થઈ ગયા અહીંયા આને, આપણી આંખમાં આંખ મળી ગઈ છે. મને એટલો વિશ્વાસ પડી ગયો કે આ લોકોને સાચે સાચું કહીશું ને તો પણ એ લોકોને કડવું નહીં લાગે, એટલે ખુલ્લું પૂછી લીધું, તમે સજ્જન છો કે દુર્જન? હું તમારી જ નજરમાં પૂછું છું. તમારી નજરમાં તમે સજ્જન છો કે દુર્જન છો? તમને ખબર નથી? તમને ખબર નથી? શું વાત છે? ખબર છે. અને કદાચ કેટલાકને ખબર હશે, કેટલાકને ખબર ના હોય ને, તો એનો સરસ મજાનો કહેવાય ને તમને લક્ષણ આપી દઉં. આ લક્ષણથી તમે તમારી જાતને તપાસી લો. જેને બીજાના જે પૂજા કરે તે સજ્જન, આવું નહીં. જે સામાયિક કરે તે સજ્જન, એવું નહીં. જે લાખો રૂપિયાના દાન કરે તે સજ્જન, એવું પણ નહીં. જે ધંધામાં ખોટું ક્યારેય ના કરે તે સજ્જન, એવું પણ. બોલો સજ્જનની વ્યાખ્યા શું? હવે કદાચ આમ તો કેટલા બુદ્ધિશાળી બેઠા હશે, ખબર પડી ગઈ હશે. એના કરતા પણ બહુ સરળ, દુશ્મનની લોટરી લાગે ક્યારે અને આપણને ખબર પડે ક્યારે. એટલા વર્ષ સુધી રાહ જોવાની આપણી પાસે ધીરજ નથી. આપણે તો આજે ને આજે જ નિકાલ કરવો છે. ખરેખર હું સજ્જન છું કે દુર્જન છું? એનો સરસ રસ્તો એ જ્ઞાનીઓ લખે ને, ભલે ને આખી જિંદગી માસખમણના પારણે માસખમણ કરતો હોય, પણ જેને બીજાના અવગુણ જ દેખાયા કરે છે એ દુર્જન છે. જેને બીજાના અવગુણ દેખાય છે એ દુર્જન છે, અને જેને પોતાના અવગુણ દેખાય છે તે સજ્જન છે. હવે હું જાણી જોઈને એક અડધી મિનિટ 5 સેકન્ડ 10 સેકન્ડ થોભી ગયો, વિચારી લો, તમને ખ્યાલ આવે કે ખરેખર હું ક્યાં છું. હે? જેને બીજાના અવગુણ દેખાય છે તે દુર્જન છે. અને હું તમને દાવો કરીને કહું, એ વ્યક્તિ ગમે તેટલો ધર્મ કરતો હોય ને, હું દાવો કરીને કહું છું દીર્ઘકાળ સુધી એ વ્યક્તિ હજુ આ સંસારમાં રખડવાનો છે. દાવો કરીને કહું છું. યાદ રાખજો, ધર્મ દ્વારા તો આત્માની શુદ્ધિ કરવાની છે, અંદરના પરિણામોને નિર્મળ બનાવવાના છે. ધર્મનો એક જ સાર છે, રાગ અને દ્વેષના પરિણામ જેના દ્વારા ઓગળે, જેના દ્વારા ગુણાનુરાગ વાળી દ્રષ્ટિ પ્રગટે, જેના દ્વારા અંદરનો મોહ છે ખતમ થઈ જાય અને આત્માનું શુદ્ધ સ્વરૂપ છે પ્રગટે, એનું નામ ધર્મ. અને એના માટે જ્ઞાનીઓ લખે છે કાયાનો પુરુષાર્થ મહત્વનો નથી, અંતરનો પુરુષાર્થ, પરિણામનો પુરુષાર્થ તે અગત્યનો છે.
એટલે આપણે દુનિયાને જોવી છે ભગવાનની દ્રષ્ટિથી જોવી છે. ભગવાન એમની દ્રષ્ટિમાંથી મોહના વિકારો ખતમ થઈ ગયા હતા અને માટે પ્રભુને આ દુનિયામાં કોઈ દુર્જન લાગ્યું નથી. પ્રભુને બધા જ જીવો વાલા હતા. પ્રવચનોમાં છે ને વારંવાર આ પદાર્થ તો 4 મહિના દરમિયાન અવારનવાર ઘૂંટ્યા કરીશ. પ્રવચનની અંદર બીજા ત્રીજા શાસ્ત્રના પદાર્થો છે પીરસાતા રહેશે, પણ એ શાસ્ત્રના પદાર્થોની સાથે સાથે આ ભાવના એને તો આપણે વારંવાર વચ્ચે પ્રવચનમાં ઘૂંટવાનો પ્રયત્ન કરશું, કારણ કે આ તો પાયો છે. જ્યાં સુધી આ અંદર ભૂમિકા દ્રઢ બનેલી નથી ને ત્યાં સુધી શાસ્ત્રો પણ આત્માની અંદર પરિણામ નથી પામતા. શાસ્ત્રો જાણવા તે અલગ વાત અને શાસ્ત્રો પરિણમવા તે અલગ વાત. શાસ્ત્રો જાણવા તે અલગ વાત છે અને શાસ્ત્રો પરિણમવા આત્માની અંદર કહેવાય ને રોમની અંદર વાસિત થવા અને એ શાસ્ત્રો છે અંદરમાં ઉતરી જવા, એટલે કે આપણી જાત એ સ્વરૂપે વાસિત થઈ જવી તે અલગ વાત છે. શાસ્ત્રો જાણવાથી મોક્ષ નથી થતો, શાસ્ત્રો આચરવાથી પણ મોક્ષ નથી થતો. કાન ખુલ્લા છે ને? હૈયું ખુલ્લું છે? કાન ખુલ્લું હશે ઠેકાણું નહીં પડે, હૈયું ખુલ્લું હશે તો કામ થઈ જશે. શાસ્ત્રો જાણવાથી પણ મોક્ષ નથી થતો, શાસ્ત્રો આચરવાથી પણ મોક્ષ નથી થતો, શાસ્ત્રો પરિણમવાથી મોક્ષ થાય છે. શાસ્ત્રો પરિણમવાથી મોક્ષ થાય. પરિણમે ને તેમ તેમ અંદરના ક્લેશ કસાય છે ને ખતમ થતા જાય. પરિણમ્યાની આરાશીશી પરિણમે ને એટલે ક્લેશ કસાય ખતમ થાય. પછી એને કોઈનું બુરું કરવાની ઈચ્છા ન થાય, પછી એને કોઈનું બુરું દેખવાની ઈચ્છા ન થાય, પછી એને બધાનું ભલું કરવાનું મન થાય, બધાની ઉન્નતિ થાય એ જ અભિલાષા જાગે, બધાનો યશવાદ ચારે બાજુ પ્રસરે અને જીન શાસનનો જય જયકાર થાય. જેના પણ હાથે થાય એમાં એ આત્મા અંદરથી રાજી હોય. કોઈના પણ હાથે મારા દ્વારા મારા હાથે શાસનની પ્રભાવના જોરદાર થાય, મારા નિમિત્તને પામીને હજારો આત્માઓ જીન શાસનમાં રંગાઈ જાય તો હું રાજી નો રહે. પણ કોકના હાથે કોકના આવવાથી એના માધ્યમથી અનેક આત્માઓ તરી જાય અને એની વાવા થઈ જાય અને હૈયું બળવા લાગે તો સમજવાનું કે શાસન શાસ્ત્ર હજુ આત્મામાં પરિણામ નથી પામ્યા. બેસે છે મગજમાં? એટલે જ્ઞાનીઓ લખે છે કે શાસ્ત્રો અંદરમાં પરિણામ આવવાના છે અને એ પરિણામ આવવા માટે આ મોહના ઝેરને ખતમ કરવા પડશે. અને એ મોહના ઝેરને ખતમ કરવા માટે પ્રભુએ જે માર્ગ બતાવ્યો છે આ શ્લોકની અંદર, દાનમ ચ શીલમ ચ તપશ્ચ ભાવો ધર્મ ચતુર્થાજીને બાંધવેનો નિરૂપિતો યો જગતામ હિતાય સ માનસે મે રમતા મજશ્રમ. ગમે તેવો પાપી અને દુર્જન હશે ને, એક વાત યાદ રાખજો, મરી ગયેલા માણસમાં છે ને પાછા જીવતા થવાની કોઈ શક્યતા નથી. મરી ગયેલા માણસમાં પાછા જીવતા થવાની કોઈ શક્યતા નથી, પણ હજુ સિરિયસ અવસ્થામાં જે જીવતો છે ને એને પાછા બેઠા થઈને દોડતા થઈ જવાની ચોક્કસ શક્યતા છે. ખ્યાલ આવે છે? મરી ગયેલા માણસમાં ઊભા થવાની કોઈ શક્યતા નથી. સિરિયસ પરિસ્થિતિમાં છેલ્લા શ્વાસ આમ કહેવાય ને ડચકા લેતા હોય ત્યાં સુધી એ માણસમાં હજુ ઊભા થઈને દોડતા થવાની હજુ શક્યતા ઉભેલી છે. અને જે સિરિયસ થયેલા ડોક્ટરમાં પણ, સિરિયસ થયેલા દર્દીમાં પણ દોડતા થવાની શક્યતાને જે જુએ છે ને એને ડોક્ટર કહેવાય. બરાબર છે? હું જે કહું છું એને સાચો ડોક્ટર કહેવાય ને. એવી રીતે દુર્જનમાં દુર્જન, પાપીમાં પાપી, અભવે આમ કહેવાય ને ભયંકર દોષોથી ખદબદતો એવો પણ આત્મા, એનામાં પણ ભગવાન બનવાની શક્યતા છે. એને જે જોઈ શકે છે ને એને ભગવાન કહેવાય. બોલું ફરીને, ગમે તેવો દુર્જન હોય, પાપી હોય, અધમ હોય, અનંત અવગુણોથી ભરેલો હોય એવો પણ મળદું નથી, જડ નથી, ચેતન છે. આ જે જડ દુનિયા છે ને એને મળદું આપણે કહીશું. અને જેનામાં ચૈતન્ય જે જીવાત્મા છે પણ આવા દોષોથી ભરેલો છે એને આપણે સિરિયસ દર્દી કહીશું. આવા પણ સિરિયસ દર્દીમાં એટલે કે આવા પણ રોગોથી ખદબદતા એવા જીવાત્મામાં પણ જેને ભગવાન બનવાની શક્યતાઓ દેખાતી હોય તે ભગવાન. તમને આ બધા દોષોથી ભરેલાઓને જોઈને શું થાય? આવું અનુભવ થાય. ભલે આજે ગમે તેવો પાપી હશે પણ એક દિવસનો આવતીકાલનો એ સંભવિત ભગવાન છે આવું લાગે અંદરથી તો તમને છે ને રાગદ્વેષ થાય છે. તો તમને રાગદ્વેષ થાય જ નહીં. આપણો આદર્શ આ છે, આપણે આ ભૂમિકા સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે. અને પ્રભુનો આખો એ ધર્મ આ અંદરના આત્માના શુદ્ધિકરણ કરવા માટે છે. આ ધર્મનો મૂળભૂત જે હેતુ છે ને એ ચૂકાવવો ન જોઈએ.
અને એટલા માટે ગ્રંથકાર ભગવાને બહુ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું, સ માનસે મે રમતામ અજસ્રમ. આ ધર્મ છે મારા મનમાં રમતો થઈ જાઓ. આ ધર્મ હું કરતો થઈ જાઉં એવું નથી લખ્યું. આ ધર્મ હું કરતો થઈ જાઉં એવું નથી લખ્યું. આ ધર્મ મારા મનમાં રમતો થઈ જાઓ. બોલો, બેમાં મહત્વનું શું? ધર્મ કરવો અઘરો કે ધર્મ મનમાં રમવો અઘરો? મનમાં રમવો અઘરો. ભગવાન આ વિનય વિજયજી મહારાજાએ શાંત સુધારસ નામના ગ્રંથની અંદર આ શ્લોક મૂકેલો છે. ગ્રંથનું નામ તો આવડે ને? કયો ગ્રંથ કીધો મેં? સંભળાયું નહીં? યાદ રાખજો, અમારા ગુરુ મહારાજ હમણાં ગ્રંથ શરૂ થશે ત્યારે બીજો કોઈ જે એની અંદર આવતા શ્લોક લઈશું. હજુ કોઈ ગ્રંથ શરૂ નથી થયો એટલે વિનય વિજય મહારાજનો આ શ્લોક લઈને આપણે પ્રવચનની શરૂઆત કરી છે. રચનારા કોણ છે? તમને તો આ બધું શીખવાડવું પડે. એ બાને 2-4 મહાપુરુષોના નામ તો તમને યાદ રહે, 2-4 ગ્રંથોના નામ. તમારા જૈન ધર્મમાં શું આવે? અમારા જૈન ધર્મમાં 2 પ્રતિક્રમણ આવે. પછી શું આવે? પછી ખબર નથી. મેં આજે સવારે પૂછ્યું તમારા અહીંના જે ગ્રંથપાલ પ્રવીણભાઈ છે ને એમને, કે આપણા ત્યાં કેટલા પુસ્તકો છે? મને કે સાહેબ 5000 પુસ્તક છે. અમને ખબર છે? તમને ખબર છે? હાલોલમાં રહેનારાઓને પૂછું છું, હે ખબર નથી? હે તમને પૂછું છું, જાજમ ઉપર બેઠેલાઓને. આપણા સંઘની અંદર જે જ્ઞાન ભંડાર છે એ જ્ઞાન ભંડારની અંદર 5000 પુસ્તક છે. તમને ખબર નથી? તો તમારે આ સંઘ સાથે કઈ લેવા દેવા છે કે નહીં? જે સંઘમાં જીવો છો એ સંઘની અંદર જે અમારે ભવસાગર તરવા માટેના સાધન છે એવા શાસ્ત્ર ગ્રંથો અથવા તો એ પ્રભુના માર્ગની અંદર અમને જોડનારા એવા ધાર્મિક પુસ્તકો, કયા પુસ્તકો એના નામ તો નથી આવડતા, મૂકો બાજુ પર, પણ કેટલી પુસ્તકોની સંખ્યા છે એની એ ગતાગમ નથી. શરમ નથી આવતી તમને લોકોને બોલતા? ગઈકાલે મેં પૂછ્યું 2 પ્રતિક્રમણ આવડે છે કે નહીં અર્થ, ત્યારે એકે આંગળી ઊંચી ન થઈ. આજે તમને આટલું પૂછું કે તમારા જ્ઞાન ભંડારમાં કેટલા પુસ્તક છે ને એની તમને ખબર નથી. વાંચવાની વાત તો બાજુ પર, એ પુસ્તકોના નામ આવડવાના તો બાજુ પર, પણ કેટલા પુસ્તક એની ખબર નહીં. અને મને એમ લાગે તમારે આ સંઘ સાથે શું લેવા દેવા હશે? ખાલી સંઘના નામનો દુરુપયોગ જ કરો છો કે બીજું કાંઈ? હે તમારી માનેલી વ્યાખ્યાઓ, તમારા માનેલા ચોખ્ઠાની અંદરમાં અટવાઈ ગયા છો. બાકી ધર્મ સાથે, ધર્મ વ્યવસ્થાઓ સાથે શું લેવા દેવા તમારે? 5000 પુસ્તકો છે. અને મેં પૂછ્યું પ્રતો કેટલી છે? મને કે 250-300 છે. પછી મેં આગળ પૂછવાનું જ માંડી વાળ્યું, હસ્તલિખિત પ્રતો કેટલી હશે? મેં પૂછ્યું. મને થયું કે જે પ્રિન્ટેડ પ્રતો 250-300 હશે એ સંઘમાં હસ્ત પ્રતોનો ખજાનો શું હોઈ શકે? તો મારી વાત એ છે કે આ બધા જ પુસ્તક ગ્રંથો એ બધું જ કદાચ ભણીએ પણ ખરા, પણ એ ભણીને કરવાનું શું? મૂળભૂત લક્ષ્ય ચૂકશો નહીં. મારે આત્માને ઉચકવાનો છે. આખી ધર્મનો આરાધનાનો અને તમામ ધર્મ વ્યવસ્થાઓનો ગોલ, ટાર્ગેટ એક જ છે. મારો આત્મા નિર્મળ થવો જોઈએ. મારા આત્માનું અંતરંગ અભ્યંતર ગુણ વૈભવનું જે સ્તર છે ને એ ઉચકાતું જાય એ માટે આ શાસન છે. અને જેના દ્વારા આ ગુણ વૈભવ છે ઉચકાતો ન હોય, આત્માનું સ્તર જેના દ્વારા ઉચકાતું ન જાય એવા ધર્મ છે ને એનો આમ તાત્વિક દ્રષ્ટિએ કોઈ મતલબ. તો સ માનસે મે રમતામ અજસ્રમ. વિનય વિજયજી મહારાજા લખ્યા છે આવો ધર્મ મારા મનમાં રમતો થઈ જાવ. આવું કેમ લખવું પડ્યું? કારણ કે ભગવાન લખે છે કે ધર્મ કરવાથી તરાતું નથી, ધર્મમાં રમતા રહીએ તો તરાય. ધર્મ કરવાથી તરાતું નથી, ધર્મમાં રમતા રહીએ તો તરાય. તમે ધર્મ કરો છો કે ધર્મમાં રમો છો? તમે કરીએ છે. તમને પૂછું છું, ધર્મ કરો છો? કરતાય નથી. શું કરો છો? શું કરો ધર્મ? શું કરો છો? ધર્મ કરીએ તો પછી રમાય ને. ધર્મ જ ન કરીએ તો રમાય. આખી જિંદગી કરો તો 5 મિનિટે રમાતું નથી, એની પ્રોબ્લેમ છે. રમો છો? જે કરે બધા રમે એવું નહીં. તમે રમો છો એમ પૂછું છું. તો હું આગળ વધીને પૂછું, તમે તો વર્ષોથી કરો છો. રમવાનું છે ને. ધર્મ જ ન કરીએ તો કેમ? જે ધર્મ અહીંયા ધર્મ કરવા આયા, અહીંયા તો કઈ સાંભળે, અહીંયા તો આયા જ ન. તો કઈ એક વાત કહી દઉં, ધર્મ નહીં કરનારા પણ ધર્મમાં રમતા હોય છે અને ધર્મ કરનારા પણ સંસારમાં રમતા હોય છે. એટલે ધર્મ કરે રમે એવું માનવાની ભૂલ છે ને, એને ભૂલી જજો. ભૂલી ગયા તો આગળ ચાલો. મંદિરોની જરૂર જ નથી પછી તો.
જરૂર છે કે નહીં એ પછીની વાત. ધર્મ કરનારા રમે કે નહીં એટલું તો નક્કી કરો. જરૂર છે કે નહીં એ ચર્ચા પછીનો તબક્કો છે. પહેલું પગથિયું તો ચડો, પછી બીજા પગથિયાની ચર્ચા કરીએ. પહેલું પગથિયું તો ચડ્યા નથી અને 10માની ચર્ચા કરો, ક્યાંથી ઠેકાણું પડે? ધર્મ કરવાથી ધર્મ કરે એ જ ધર્મમાં રમે. તો મારો સવાલ છે કે ધર્મ નહીં કરનારા પણ ધર્મમાં રમે છે. રોજ નવકારસી કરે પણ આંબિલમાં રમે છે એવા જીવો તમારા હલોલમાં છે, તમે ઓળખતા નથી. પેલા કહેવાય ને, સંસારના કિચડમાંથી કંઈક બહાર નીકળો ને આંખ ઉઠાવો તો ખબર પડે ને. તમારા હલોલની અંદર એવા જીવાત્માઓ છે, રોજ નવકારસી કરે ને મન આત્મામાં રમે છે, મન આંબેલમાં રમે છે. અને આંબેલ કરવા વાળાને ક્યારે મારા આંબેલ પૂરા થાય, નવકારસીમાં મન રમે છે. સમજણ પડે? પણ થોડુંક કેમ ઠંડા ચિત્તે વિચારો કે ખરેખર જીન શાસનની વ્યવસ્થા, એનો માર્ગ શું છે. ધર્મ કરનારો પણ સંસારમાં રમતો હોઈ શકે. એટલે તમને પૂછું છું, તમે ધર્મ કરો છો કે ધર્મમાં રમો છો? તમારી વાત કરું છું પર્સનલી. અહીંયા આગળ કોઈ એમ સમજતા હોય ને કે મહારાજ સાહેબ જે પ્રવચન દઈ રહ્યા છે ને સભાને દઈ રહ્યા છે. અહીંયા આગળ બેઠેલા કેટલાક એવા હશે, મહારાજ સાહેબ ધર્મ છે ને સભાને સંભળાઈ રહ્યા છે. મહેરબાની કરીને કહી દો, હજુ 4 મહિના બાકી છે. હું ધર્મ સભા નથી સંભળાવતો, હું ધર્મ જે તમે સાંભળનારને પોતાને સંભળાવું છું. તમે સાંભળો છો ને? સાંભળો છો તો તમને સંભળાવું છું. તમે સાંભળો છો તો તમને સંભળાવું છું. તમે સાંભળો છો તો તમને સંભળાવું છું. જે નથી સાંભળતો એ નથી સંભળાવતો. સભાને સંભળાવું જે વાત ભૂલી જાઓ. તમારે એક જ વિચારવું પડશે, મહારાજ સાહેબ ધર્મ મને સંભળાવે છે. તમારી વાત છે. તમે ધર્મ કરો છો કે ધર્મમાં રમો છો? કરતાય નથી ને રમતાય એ વાત સાચું કેજો. તમે કહો કેમ સાહેબ નથી કરતા? મારા સાહેબ રોજ નવકારસી કરીએ છે, મારા સાહેબ રોજ પૂજાય કરીએ છીએ, મારા સાહેબ રોજ ગુરુમાને વંદને કરીએ છીએ, મારા સાહેબ રોજ નવકાર પણ ગણીએ. ધર્મ નથી કરતા એમ કેમ કહો છો? અચ્છા, એનો જવાબ આપી દો. જોઈએ છે ને જવાબ? નહીં નહીં, ભાવની વાત પછી રાખો. ધર્મ કરો છો કે નહીં એટલું જ પૂછું છું. ધર્મ કરો છો કે નહીં? મેં હમણાં તમારી ઉપર એક આક્ષેપ કર્યો કે તમે લોકો ધર્મ કરતા નથી, એટલે તમે મારી સામે આક્ષેપ કર્યો. મહારાજ ખોટું ના બોલો. સ્ટેજ આવ્યું છે નહીં કે અમે લોકો એવી રીતે ધર્મમાં રમી શકીએ, તો ક્રિયા જે બી કરીએ છીએ એનો બી કંઈક તો ફળ ખરો. હું એનો જ જવાબ આપું છું. તમે બધા ફેક્ટરી વાળા છો ને? અચ્છા, ફેક્ટરીમાં રોકાણ કેટલું કર્યું છે? એક ફેક્ટરીમાં રોકાણ કેટલું? લગભગ અંદાજિત કરોડ, 1.5 કરોડ, 2 કરોડ, બરાબર છે? અંદાજ જે હોય તે. અચ્છા, 1.5 કરોડનું રોકાણ તમે કર્યું છે. હવે દર 12 મહિને તમને કહેવાય ને 2 લાખની કમાણી થાય. કમાયા તો કહેવાય જ ને યાર. કોઈ પૂછે કમાઓ છો કે નથી કમાતા? રેવા દે ને, હવે વાત જવા દે, કઈ કમાતા નથી. આવું બોલો કે 2 લાખ કમાવું છું એમ બોલો. અશોકભાઈ શું કરો? ચાલે છે. કઈ કમાતો કેમ? કઈ કમાતા નથી એટલે તમે કઈક વ્યવહારની ભાષાઓ તો સમજો. ભાગશાળી વ્યવહારની ભાષા છે આ. માનો કે કહેવાય ને તાવ આવ્યો છે, બપોરે જમવાનો ટાઈમ થયો, ઘરવાળીએ કીધું જમવા આવી જાઓ. બેઠાય ખરા ભાણા ઉપર, પણ આમ કઈ બહુ ઈચ્છા જ નથી. રોટલીની ના પાડી દીધી, સેજ ભાતદાર ભાણામાં લીધા અને એ ભાતદારમાં 2 કોળિયા ખાધા અને અડધું છોડીને ઉભા થઈ ગયા. સાંજે તાવ 4 ડિગ્રી શરીરમાં ભરાઈ ગયો. ડોક્ટરને બોલાયા. ડોક્ટરે પૂછ્યું બપોર શું ખાધું તું? શું કહેશો? શું કઈ જુઠ્ઠું બોલો છો? આવું જુઠ્ઠું કેમ? કઈ ખાધું નથી એવું કેમ કહો છો? 2 કોળિયા તો ખાધા હતા. 2 કોળિયા નહોતા ખાધા તો બપોરે ડોક્ટરની આગળ કેમ તમે આવું બોલો છો? ડોક્ટર સાહેબ કઈ ખાધું નથી. સાહેબ 2 કોળિયા ખાધા, એ ખાધું ના કહેવાય. બરાબર છે? મારે કેવું છે, ખાલી પૂજા નવકારસી કરીને નવકાર ગણ્યા એટલા માત્રથી ધર્મ કર્યો ના કહેવાય. એ તો 6 રોટલી દાબી હોય તો ખાધું કહેવાય. એમ 5 થી પૌષધ કરતા હો, રોજ 2 ટાઈમ પ્રતિક્રમણ કરતા હો, રોજ ગુરુ મહારાજના વ્યાખ્યાનનું શ્રવણ કરતા હો, રોજ 108 નવકાર મંત્રનો જાપ કરતા હો, રોજ કંઈક ને કંઈક સારું સ્વાધ્યાય ને વાંચન કરતા હો, 24 કલાકમાંથી 4 કલાક 6 કલાક પણ તમારા કહેવાય ને ધર્મની આરાધનામાં રચ્યા પચ્યા જતા હોય તો કદાચ પણ એમ કહેવાય કે થોડો ધર્મ કર્યા છે. બાકી એક પૂજા કરી નવકારસી કરીને 12 નવકાર ગણે એટલે ધર્મ થઈ ગયો. હું એટલે દાવો કરું છું કે તમે ધર્મમાં રમતા તો નથી, તમે ધર્મ કરતાય નથી.
પૂછવાની છૂટ છો, ચિંતા નહીં કરતા. હવે આપણે ભળી ગયા એકબીજા, તમે અમારા ને અમે તમારા, અને 4 મહિના એ નાતો બાંધવો જ પડશે આપણે. હે? તો જ ચાતુર્માસની અંદર આપણને કહેવાય ને પ્રભુના શાસનમાં છબછબિયા કરવાની થોડી મજા આવશે. સ્કૂલની અંદરમાં કહેવાય ને, એક કહેવાય ને બાજુની સોસાયટીમાંથી ભણવા આવતો હોય, બીજો બીજી સોસાયટીમાંથી આવતો હોય, ત્રીજો ત્રીજી સોસાયટીમાં આવતો હોય. સ્કૂલ પહેલી ખુલે ને ત્યાં તો બધા ચહેરા નવા લાગે, પણ 4 દાડા પછી ભળી જવું પડે ને અંદર. તો જ આખું કહેવાય ને આખું વર્ષ સ્કૂલની અંદર મેદાનમાં રમવાનું, સાથે લેસન કરવાની મજા તો આવે. ભળી જઈએ તો હવે આપણે 4 મહિના ભળી જવાનું, તમે અમારા અમે તમારા. મારી તો આ પ્રકૃતિ છે. જે સંઘમાં ગયા એ સંઘ પ્રત્યે આપણે મમતા કેળવવાની. અમારા ભગવાનનો